એપિસોડ નંબર 71 જે પોતે લોકોનું સુખ લેતા નથી અને કોઈને પણ દુઃખ પહોંચાડતા નથી, તેઓ પોતાના મનને જીતી શકે છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. યત પુણ્યમ સર્વયજ્ઞેષુ દીક્ષયા ચ લભેન્નરઃ તત્ પુણ્યમ લભતે સદ્યો ગોભ્યો દત્વા તૃણાની ચ. બધા યજ્ઞો કરવાનું જે પુણ્ય છે અને બધા તીર્થોમાં સ્નાન કર્યાનું જે ફળ છે તે ફળ ગાયને ઘાસચારો અર્પણ કરવાથી પ્રાપ્ત થાય છે. વર્તમાન અવસર્પી કાળના જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા છેલ્લા 9મા વાસુદેવ શ્રી કૃષ્ણ અને બળરામને જન્મ આપનાર વસુદેવ પોતે અંધક વૃષની રાજા અને સુભદ્રા રાણીના 10મા નંબરના સંતાન હતા. વસુદેવના રૂપ પર નગરની બધી સ્ત્રીઓ મોહિત થતી હતી અને તેના મોટા ભાઈ સમુદ્ર વિજયને આ વાત ગમતી ન હતી. તેથી વસુદેવ નગર છોડીને વેશ બદલીને ચાલ્યા જાય છે અને લગભગ 100 વર્ષો સુધી જુદા જુદા પ્રદેશ અને નગરમાં ભટકતા રહે છે. એક સમયે ઉદયને આધીન વસુદેવને એક દેવતાએ કહ્યું કે અરિષ્ટપુર નગરમાં રુધિર નામના રાજાની પુત્રી રોહિણીનો સ્વયંવર છે. તેમાં તું જા અને ત્યાં જઈને ઢોલ વગાડજે. તેથી રોહિણી તને વર તરીકે પસંદ કરશે. અને વસુદેવે તે પ્રમાણે કર્યું અને તેથી રોહિણીએ સ્વયંવરમાં બધા રાજાઓને પડતા મૂકીને ઢોલીના ગળામાં વરમાળા પહેરાવી તેને પસંદ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત સર્વ રાજાઓ નારાજ થયા અને રાજા રુધિરને કહેવા લાગ્યા કે તારી આ કન્યા જો એક ઢોલકિયાને આપી હતી તો આ બધા કુલીન રાજાઓને તમે શા માટે બોલાવ્યા? રાજા રુધિરે વિનયપૂર્વક જણાવ્યું કે શાસ્ત્ર નીતિ પ્રમાણે સ્વયંવરમાં કન્યા જેને પસંદ કરીને વરે તે પુરુષ જ પ્રમાણ ગણાય છે. છતાં રુધિર રાજાએ કહ્યું કે આપણે તેનું કુળ પૂછીશું. ત્યારે વસુદેવે કહ્યું કે મારા કુળ વિશે પૂછવાનો અવસર નથી. આ કન્યા સ્વયં મને વરી, તેથી જેવો તેવો પણ હું તેને યોગ્ય જ છું અને મને વરેલી આ કન્યાને જે રાજા સહન કરી શકશે નહીં અને આ કન્યાનું હરણ કરવાની ઈચ્છાથી મારી સામે આવશે તેને મારી ભુજાનું બળ બતાવીને હું મારા કુળનો પરિચય કરાવીશ. આવા વચન સાંભળી ક્રોધે ભરાયેલા જરાસંઘે સમુદ્ર વિજય સહિત
અન્ય રાજાઓને આજ્ઞા કરી કે સૌ પ્રથમ આ રુધિર રાજાને અને આ ઢોલી વાદકને બંનેને મારી નાખો. તેથી અન્ય રાજાઓ યુદ્ધ માટે તૈયાર થવા લાગ્યા. તે સમયે દધીમુખ નામના ખેચરપતિએ પોતે સારથી બની રથ લઈ આવ્યા અને વસુદેવને તે રથમાં બેસાડ્યા. પુણ્યના બળે વેગવતીની માતા અંગારવતીએ જે ધનુષ્યાદી શસ્ત્રો આપ્યા હતા તે ધારણ કરી વસુદેવે બધા રાજાઓ માં શત્રુંજય, દંતવક્ર, શલ્ય જેવા અનેક રાજાઓને હરાવી દીધા. ત્યારે જરાસંઘે સમુદ્ર વિજય રાજાને યુદ્ધ કરવા માટે મોકલ્યા. સમુદ્ર વિજય રાજા સાથે લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. ત્યારે સમુદ્ર વિજય રાજા પણ વિચારવા લાગ્યા કે આ ઢોલી કોઈ સામાન્ય યોદ્ધો નથી. તે સમયે વસુદેવે એક અક્ષર સહિત બાણ સમુદ્ર વિજય તરફ ફેંક્યું અને તેના ઉપર લખેલું કે કપટથી નીકળી ગયેલો તમારો બંધુ વસુદેવ તમને નમસ્કાર કરે છે. ત્યારે અક્ષર વાંચતા જ સમુદ્ર વિજય રથમાંથી ઉતરીને સામે દોડ્યા. વસુદેવ પણ રથમાંથી ઉતરીને પોતાના સૌથી મોટા ભાઈ સમુદ્ર વિજયના ચરણમાં પડ્યા. બંને ભાઈઓનું 100 વર્ષો જેવા લાંબા સમયે મિલન થયું. પછી સમુદ્ર વિજય રાજાએ વસુદેવને સર્વ વૃત્તાંત પૂછ્યું. એટલે 100 વર્ષ સુધીમાં વસુદેવે ક્યાં ક્યાં ફરીને શું શું કર્યું તે બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. અને ત્યાર પછી બધા રાજાઓએ વસુદેવ અને રોહિણીનો વિવાહ ઉત્સવ ઉજવ્યો. વસુદેવ અને રોહિણીના સફળ દાંપત્ય જીવનના પરિપાક સ્વરૂપે લલિતનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવીને રાત્રે રોહિણીના ઉદરમાં આવ્યો. અને તે સમયે રાત્રિએ બળરામના જન્મને સૂચવનારા એવા હાથી, સમુદ્ર, સિંહ અને ચંદ્ર એવા 4 સ્વપ્નો પોતાના મુખમાં રોહિણીએ પ્રવેશતા જોયા. ગર્ભકાળ પૂરો થયા પછી ચંદ્ર જેવા શ્રેષ્ઠ પુત્રને જન્મ આપ્યો. વસુદેવે તેનું નામ બળભદ્ર પાડ્યું. ગુરુજનોની પાસે બળભદ્ર ધીમે ધીમે સર્વ કળાઓ શીખવા લાગ્યો. થોડા સમય પછી કંસની આજ્ઞાથી વસુદેવ મૃતિકાવતી નગરીના રાજા દેવકની કન્યા દેવકીને પરણવા મૃતિકાવતી નગરમાં જાય છે અને પૂર્વજન્મના પુણ્ય બળે દેવકી સાથે લગ્ન થાય છે. વસુદેવ, કંસ, દેવકી બધા મથુરા નગરીમાં પાછા આવે છે અને ખુશાલીમાં મોટો મહોત્સવ કરે છે. ઉત્સવ સમયે કંસના અનુજ બંધુ અતિમુક્ત મુનિ તપસ્યાથી કૃશ અંગવાળા હોવા છતાં કંસને ઘેર પારણા માટે આવે છે. તે વખતે મદિરાને વશ થયેલી કંસની પત્ની જીવદશા મુનિને કંઠે વળગી નૃત્ય અને ગાયન કરવા મુનિને જણાવે છે. ત્યારે મુનિ કહે છે કે જેને નિમિત્તે આ ઉત્સવ થઈ રહ્યો છે તે વસુદેવનો 7મો ગર્ભ તારા પતિનો અને તારા પિતાનો હણનાર થશે. આવા મુનિના કઠોર
વચન સાંભળી ભયથી કંસની પત્ની જીવ યશા મુનિને છોડી દે છે અને તત્કાળ કંસની પાસે જઈ પતિને સર્વ વૃત્તાંત જણાવે છે. કંસે આ વાત જાણી પોતાના મિત્ર એવા વસુદેવને ફોસલાવી પટાવી વિનંતી કરી કે તારા અને દેવકીના 7 બાળકો જન્મતા જ મને સોંપવા. વસુદેવ અને દેવકી ભોળપણમાં કંસની ચાલ ઓળખી શક્યા નહીં અને વસુદેવે કંસને વચન આપી દીધું. ત્યાર પછી વસુદેવને જ્યારે મુનિના વૃત્તાંતની ખબર પડે છે ત્યારે તેમને થાય છે કે કંસે મને કપટથી છેતરી લીધો, પરંતુ સત્ય વચનીપણાની પોતે આપેલા વચન સંબંધી ઘણો પશ્ચાતાપ થયો. આમ છતાં કંસ જાણતા હતા, તેથી કંસે વસુદેવને બંદીવાન બનાવી દીધા અને આ વાતનો ઉગ્ર વિરોધ કરનાર પોતાના પિતા ઉગ્રસેનને પણ કારાવાસમાં બંધનમાં મૂકી દીધા. એ સમયમાં બદ્દિલપુરમાં નાગ નામનો એક શેઠ રહેતો હતો અને સુલસા નામે તેની પત્ની હતી. તે બંને ઘણા ધાર્મિક અને ભક્ત હતા. સુલસાના સંબંધમાં અતિમુક્ત નામના ચારણ મુનિએ કહેલું કે આ સ્ત્રી માત્ર મૂત પુત્રોને જ જન્મ આપશે. તેથી સુલસાએ નૈગમેશી દેવની આરાધના કરી અને તેને પ્રસન્ન કરી તથા દેવતા પાસે પુત્રની યાચના કરી. તેથી દેવતાએ અવધિ જ્ઞાનથી જાણીને સુલસાને કહ્યું, કંસ પોતાના હણનારને મારવાને માટે દેવકીના જન્મ આપનારા બાળકો માગ્યા છે. હું તને એ બાળકો અર્પણ કરીશ અને તારા મૃત જન્મેલા બાળકોને હું મારી વિદ્યાથી દેવકી પાસે મૂકી આવીશ. ત્યાર પછી દેવકી એક પછી એક 6 પુત્રોને જન્મ આપે છે અને સુલસાને પ્રસન્ન થઈને આપેલા નૈગમીશી દેવ તે 6 પુત્રો સુલસાને સોંપી દે છે અને સુલસાના 6 મૃતપુત્રો દેવકીને સોંપે છે અને કંસ પથ્થરની શિલા ઉપર પછાડી આ 6 પુત્રોને મારી નાખ્યાનો સંતોષ પામે છે. પેલી બાજુ સુલસાના 6 પુત્રો જેના નામ અનિક્યસ, અનંતસેન, અજિતસેન, નિતહારી, દેવયશા અને શત્રુસેન એવા નામથી સુલસાને ઘેર ઉછળતા હતા. પરંતુ વસુદેવ અને દેવકીને આ દેવે કરેલી કરામતની ખબર ન હતી. તેઓ તો એમ જ માનતા હતા કે અમારા જન્મેલા 6 પુત્રોને કંસે પથ્થરની શિલા ઉપર પછાડીને મારી નાખ્યા છે. થોડા સમય પછી ગંગદત્તનો જીવ મહાશુક્ર દેવલોકમાંથી ચ્યવીને દેવકીની કુક્ષીમાં આવે છે અને તે સમયે
દેવકીએ સિંહ, સૂર્ય, અગ્નિ, હાથી, ધ્વજ, વિમાન અને પદ્મ સરોવર એવા 7 સ્વપ્ન જોયા. અને ગર્ભકાળ પૂરો થયા પછી 9 મહિના 7 દિવસ પછી શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ શ્યામ વર્ણવાળા એક પુત્રને જન્મ આપ્યો. પુત્રના જન્મના જ પ્રભાવથી કંસે બંદીવાનમાં રાખેલા સર્વ ચોકીદારો જાણે કોઈએ મોહિની કરી હોય તેમ નિંદ્રાવશ બની જાય છે અને બંદી ખાનાના તાળાઓ આપોઆપ તૂટી જાય છે. ત્યારે દેવકી વસુદેવને કહે છે કે તમે આ બાળકને નંદના ગોકુળમાં લઈ જાઓ. અને વસુદેવ શીઘ્રતાથી તેને વાંસના ટોપલામાં મૂકી ઝડપથી યમુના નદી પાર કરી નંદને ઘેર મૂકી આવે છે. અને તે સમયે નંદની પત્ની યશોદાએ જે પુત્રીને જન્મ આપેલ તે પુત્રીને લઈને પાછા આવી દેવકીની પડખે મૂકી દે છે. જ્યારે કંસના ચોકીદારો નિંદ્રામાંથી જાગે છે અને શું જન્મ્યું એમ પૂછતા અંદર આવે છે. ત્યાં પુત્રી જન્મેલી જોઈ તેને લઈ કંસ પાસે ગયા. કંસે વિચાર્યું આ સ્ત્રી મારું શું બગાડી શકશે એમ ધારી બાળકીની એક બાજુની નાસિકા છેદીને તેને દેવકીને પાછી સોંપી. આ બાજુ ગોકુળમાં નંદ રાજાને ઘેર વર્તમાન અવસર્પિણી કાળના છેલ્લા વાસુદેવ શ્રી કૃષ્ણ ઉછરવા લાગ્યા. દેવકી પોતાના સંતાનને જોવા માટે આકુળ વ્યાકુળ થાય છે અને 1 મહિના પછી વસુદેવ સાથે વાર્તાલાપ કરી ગાયોની પૂજાના બહાને સ્ત્રીઓની સાથે ગોકુળમાં જઈને પુત્રને જોવા જાય છે. એક સમયે યશોદા અને નંદ વગરના એકલા રહેલા કૃષ્ણને મારવા માટે શકુની અને પૂતના નામની વિદ્યાધરીઓ પોતાના પિતાનું પૂર્વ જન્મનું વેર લેવા ત્યાં આવે છે. શકુની વિદ્યાધરીએ ગાડા ઉપર બેસી કૃષ્ણને દબાવવા તથા પૂતનાએ વિષથી લિપ્ત કરેલા પોતાના સ્તનને કૃષ્ણના મુખમાં આપ્યું. પરંતુ કૃષ્ણના સાનિધ્યમાં રહેલા દેવતાઓએ તે જ ગાડા વડે પ્રહાર કરીને તે બંને વિદ્યાધરીઓને મારી નાખી. ત્યાર પછી અવાજ થતાં નંદ અને યશોદા ત્યાં આવે છે. ગાડાને વિખરાયેલું જુએ છે. ત્યાર પછી નંદ યશોદાને સૂચના આપે છે કે કોઈ પણ સંજોગોમાં બધા કામો ભલે અધૂરા રહે પણ કૃષ્ણને તમારે કદી એકલો ન મૂકવો. ત્યાર પછી યશોદા હંમેશા તેનું ધ્યાન રાખતી. કૃષ્ણ તોફાની હોવાથી તેના પેટ ઉપર દોરડી બાંધી તે દોરડીનો છેડો એક મોટા ખાંડણિયા સાથે બાંધતી. તેથી અન્ય ગોપબાળો તેને દામોદર કહીને બોલાવતા. ત્યાર પછી એક સમયે એક વિદ્યાધર અર્જુન જાતિના 2 વૃક્ષ રૂપે તેને મારવા માટે આવ્યો. પરંતુ કૃષ્ણએ પોતાના સહાયક દેવતાઓના નિમિત્તે હાથીના બચ્ચાની જેમ અર્જુન વૃક્ષોને ભાગી નાખ્યા. તે વખતે પણ
યશોદા અને નંદ ઘણા ગભરાઈ ગયેલા. તેમ છતાં યશોદા પોતાના બાળકને ઉત્સંગમાં ધારણ કરી ચુંબનો કરી ખૂબ હાલ વરસાવે છે. આ બધા પરાક્રમ જાણી કૃષ્ણની રક્ષા માટે વસુદેવ રોહિણી સહિત બળભદ્રને બોલાવી ત્યાં ગોકુળમાં યશોદા સાથે રહેવા મોકલી આપે છે અને બલરામ અને કૃષ્ણ ત્યાર પછી બાલ્યાવસ્થામાં ગાયોની રખવાળી કરતા કરતા અનેક કળાઓ શીખે છે. તે સમયે વસુદેવના મોટા ભાઈ સમુદ્ર વિજયની ધર્મપત્ની શિવા દેવીએ શેષ રાત્રિ બાકી હતી ત્યારે 14 મહાસ્વપ્નો પોતાના મુખમાં પ્રવેશતા જોયા. તે સમયે અપરાજિત વિમાનમાંથી ચવીને શંખ રાજાનો જીવ શિવાદેવીની કુક્ષીમાં આવેલ અને ગર્ભકાળ પૂરો થતાં તેમણે પૂર્ણ સ્વરૂપવાન પુત્રને જન્મ આપ્યો. સમુદ્ર વિજય રાજાએ તેનું અરિષ્ટનેમી નામ પાડ્યું. આ અરિષ્ટનેમી વર્તમાન અવસર્પિણી કાળના 22મા તીર્થંકર નેમિનાથ તરીકે ખ્યાતિ પામ્યા હતા. કંસને શંકા જતા તેણે નિમિત્તિયાઓને બોલાવીને પૂછ્યું કે અગાઉ એક મુનિએ જણાવેલ કે દેવકીના 7મા ગર્ભથી મારું મૃત્યુ થશે, પણ તે તો સ્ત્રી છે. ત્યારે નિમિત્તિયાએ કહ્યું તે મુનિની વાત મિથ્યા થાય નહીં. કોક ઠેકાણે દેવકીનું 7મું સંતાન જીવતું હશે એમ જાણજો. જે વ્યક્તિ તમારા અરિષ્ટ નામના બળદને, કેશી નામના મહાન અશ્વને, દુદાંત એવા ખર અને મેષને મારનાર થશે તથા જે કળીનાગને નાચશે તથા ચારુણ મલ્લનો વધ કરશે અને તમારા પદ્મોત્તર નામના હાથીને મારશે તે જ વ્યક્તિ તમારો વધ કરનાર થશે. ત્યાર પછી કંસે આ વાત જાણીને પોતાના અરિષ્ટ નામના બળદને વૃંદાવનમાં છૂટો મૂક્યો અને કુમાર અવસ્થામાં રહેલા તે કૃષ્ણે તે બળદને 2 શિંગડા 2 હાથે પકડી જમીન પર પછાડીને મારી નાખ્યો. ત્યાર પછી કંસે નિમિત્તિયાની વાણી સાચી છે કે નહીં તે જાણવા માટે કેશી નામના મહાન અશ્વને પણ વૃંદાવનમાં મોકલ્યો અને કૃષ્ણએ કેશી નામના મહાન અશ્વને પણ મારી નાખ્યો. ત્યાર પછી કંસે ખર અને દુર્દાંત એવા ખર અને મેષને પણ ગોકુળમાં ગોવાળોને પરેશાન કરવા મોકલ્યો અને કૃષ્ણે એ બંનેને પણ યમલોક પહોંચાડી દીધા. ત્યારબાદ કૃષ્ણ બાળ ગોપાળો સાથે ગેડી દળો રમતા હતા અને ગેડી દળો કોઈ કારણસર યમુનામાં જઈને પડે છે. યમુનામાં જે કાળી નાગ હતો તેને પણ કંસે સૂચવેલ કે તું આ લોકોને હેરાન કરજે.
આ વાર્તા કૃષ્ણના સાંભળવામાં આવેલી, પરંતુ સમય આવતા હવે આ ગેડી દળો લેવાના બહાને કૃષ્ણ છલાંગ મારીને યમુનાજીમાં પાણીમાં ઉતરે છે અને કાલીનાગને પોતાને વશ કરી દે છે. હવે કંસ ગભરાય છે અને કપટ કરીને પોતે આ બંને બાળકોને કૃષ્ણ અને બલરામને મારી નાખવા માટે, જેઓ યુવાવસ્થામાં પ્રવેશ્યા છે તેવા કૃષ્ણ અને બલરામને મારી નાખવા માટે કપટપૂર્વક મલ્લયુદ્ધનું આયોજન કરે છે અને કૃષ્ણ તથા બલરામને પોતાના ઓળખીતા એવા અક્રૂર મારફતે મથુરામાં બોલાવે છે. કૃષ્ણ અને બલરામ મથુરા નગરીમાં પ્રવેશ કરે છે અને કંસે ચાલાકી કરીને પોતાના પદ્મોત્તર નામના હાથીને મહાવતને કહી તૈયાર કરી રાખેલો તે પદ્મોત્તર હાથીને કૃષ્ણની સામું મોકલે છે. કૃષ્ણ જોતજોતામાં તે હાથીના 2 દંતશૂળને પકડીને તે દંતશૂળને ખેંચી કાઢીને તથા હાથીના શરીરને નીચે પાડી દઈ હાથીને મારી નાખે છે. ત્યાર પછી ચંપક નામના હાથીને મારવા માટે મોકલે છે. બલરામ તે ચંપક નામના હાથીને પણ જમીન પર પછાડી મારી નાખે છે. ત્યારબાદ મલ્લયુદ્ધમાં આયોજન અનુસાર કંસે તૈયાર કરેલ ચાણૂર મલ્લને કૃષ્ણની સામે મલ્લયુદ્ધ કરવા મોકલે છે. કૃષ્ણ સિંહ જેમ હાથીને મારે તેમ ચાણૂર મલ્લને મારી નાખે છે. કંસ પોતાની યોજના પ્રમાણે મુષ્ટિક નામના મલ્લને આજ્ઞા કરે છે અને તેથી બળભદ્રે પણ મલ્લયુદ્ધમાં મુષ્ટિક નામના મલ્લને મારી નાખ્યો. ત્યાર પછી કંસ ઉછાળો મારીને મંચ પર ચઢી કેશ વડે પકડીને કંસને પૃથ્વી પર પાડી નાખી કૃષ્ણે કંસના મસ્તક ઉપર પગ દબાવીને તેને મારી નાખ્યો. કંસે પ્રથમથી જ જરાસંઘના કેટલાક સૈનિકોને બોલાવી રાખ્યા હતા અને તેઓ કૃષ્ણ તથા બળભદ્રને મારવાને તૈયાર થવા લાગ્યા. ત્યાં વસુદેવના મોટા ભાઈ સમુદ્ર વિજય આવ્યા. તેમને જોઈ જરાસંઘના સૈનિકો નાસી ગયા. ત્યાર પછી સમુદ્ર વિજયે બધી વિગતો જાણી. ત્યાર પછી સમુદ્ર વિજયે કંસે બંદી બનાવેલા કંસના પિતા ઉગ્રસેનને મુક્ત કરી કંસનું પ્રેત કાર્ય કરવાની આજ્ઞા આપી. કંસના મૃત્યુ પછી કંસની પત્ની જીવ્યસા, જે જરાસંઘની દીકરી છે, તે જરાસંઘની સભામાં રોતી કકળતી આવે છે અને સર્વવૃત્તાંત કહે છે. જરાસંઘ ક્રોધે ભરાય છે અને સોમક રાજાને બધી વાત સમજાવી બળભદ્ર અને કૃષ્ણને અમને સોંપી દો તે વાત કહેવા મથુરા મોકલે છે. પરંતુ સમુદ્ર વિજય રાજા તેને પાછો કાઢી મૂકે છે. સોમક રાજા જરાસંઘ પાસે આવી સર્વવૃત્તાંત જણાવે છે અને જરાસંઘ ક્રોધે ભરાય છે અને પોતાના કાળના નામના પુત્રને
500 રાજાઓ સાથે સેના આપી ચઢાઈ કરવા જણાવે છે. કાળ નામનો જરાસંઘનો પુત્ર પોતાના અન્ય ભાઈ યવન અને સહદેવ સહિત અપશુકનોએ વાર્યો છતાં વિંધ્યાચળની નજીકમાં જ્યાં યાદવો હતા ત્યાં આવી પહોંચે છે. આ બાજુ કૃષ્ણ અને બળરામની રક્ષા કરવાવાળા દેવતાઓ એ આ વિગત જાણીને એક વિશાળ પર્વત વિકુર્વ્યો અને જણાવ્યું કે યાદવોનું સૈન્ય અહીં અગ્નિથી ભસ્મ થઈ ગયું છે અને કાળે કહ્યું કે મેં પ્રતિજ્ઞા કરી છે કે અગ્નિ વગેરેમાંથી પણ ખેંચીને હું યાદવોને લઈ અને મારી નાખીશ. તો તે આ દેવતાઓએ વિકુરવેલ પર્વત અને અગ્નિમાં ઢાલ તરવાર સહિત કૂદી પડ્યો અને જોતજોતામાં મૃત્યુ પામ્યો. તે વખતે સૂર્યાસ્ત થઈ ગયો હતો, તેથી યવન અને સહદેવ ત્યાં જ રહ્યા. સવારે જોયું તો ત્યાં પર્વત કે ચિતા કશું જ ન હતું. આ બાજુ હેરિક લોકોએ કહ્યું કે યાદવો તો અહીંથી ઘણા દૂર ચાલ્યા ગયા છે. પછી યવન અને સહદેવ પાછા આવી કાળના મૃત્યુના સમાચાર જરાસંઘને જણાવે છે. જરાસંઘ પોતાના પ્રિય પુત્ર કાળના મૃત્યુથી ઘણો શોક અનુભવે છે. ત્યાર પછી યાદવો ઘણે આગળ જાય છે અને ત્યારે પૂર્વજન્મના પુણ્ય બળે ઇન્દ્રની આજ્ઞાથી 12 યોજન લાંબી અને 9 યોજન વાળી રત્નમય નગરી બનાવવા કુબેરને આજ્ઞા કરે છે. અને ત્યાર પછી કૃષ્ણ દ્વારકા નગરી બન્યા પછી સત્યભામાને પરણે છે. હવે સત્યભામા સાથે પરણ્યા પછી થોડા સમય પછી એક ઘટના બને છે કે રૂકમણીના ભાઈ રૂકમીએ રૂકમણીનો વિવાહ શિશુપાલ સાથે કરવાની યોજના બનાવી હતી. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम.